હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. કેમ છો બધા? મજામાં છો ને મિત્રો? યસ, આજે ફરીવાર તમારા માટે હું એક ટેક્સ્ટ બુક આધારિત વિડીયો લઈને આવ્યો છું મિત્રો. અને આ વિડીયોમાં આપણે ધોરણ 12 ગુજરાત બોર્ડના ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ છે કોમર્સના, તેમના માટે ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાંથી યુનિટ નંબર 2 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની નું જે યુનિટ આપેલું છે, રીડ આપેલું છે, તેનો અભ્યાસ કરવાનો છે મિત્રો. આ અગાઉના વિડીયોમાં મિત્રો આ જે યુનિટ છે તેનો ઘણો બધો પોર્શન આપણે કરી લીધો છે, શરૂઆત કરી હતી અને ઘણા બધા વિડીયોઝમાં આપણે તેનો અભ્યાસ કર્યો પણ છે. તો આજનો આ જે વિડીયો છે તેમાં આપણે જ્યાં લાસ્ટ ટાઈમ જ્યાં આપણે સ્ટોપ કર્યું હતું ત્યાંથી શરૂઆત કરીએ છીએ મિત્રો. તો બરાબર ધ્યાનથી વિડીયોને જોઈજો, સાંભળજો, સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. એક વાત તમને કહી દઉં, વારે જો કે હું કહેતો જ રહું છું કે ક્યારેય પણ કોઈ પણ વાતને ગોખવાનો પ્રયત્ન ન કરતા હંમેશા એને સમજવાનો પ્રયત્ન કરજો. કારણ કે ગોખેલું તો કદાચ 1 દિવસ 2 દિવસમાં ભૂલાઈ જશે, પણ સમજેલું ક્યારેય ભૂલાતું નથી. તો હંમેશા સમજવા ઉપર આપણે એમ્ફેસિસ આપવાનો છે. અહીંયા જે કાંઈ ડિફિકલ્ટ વર્ડ્સ આવે છે એને હું તમને મિનિંગ કહેતો જાઉં છું. અને જો તમારે સારી રીતે સમજવું છે તો એક કામ તમારે એ કરવાનું છે કે આ જે કાંઈ ડિફિકલ્ટ વર્ડ્સ હોય એને તમે તમારી નોટબુકમાં જોડાણ કરતા જાઓ. સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ એ પાકા કરો. કારણ કે જો વોકેબ્યુલરી તમારી રીચ હશે, તમારું શબ્દભંડોળ જો સારું હશે, તો ઇંગ્લિશનું વાક્ય જે કાંઈ લખેલું છે એને સમજવું તમને ખૂબ જ ઇઝી થઈ જશે. તો લેટ્સ બિગિન. તો મિત્રો આપણે હવે જુઓ, વધારે સમય વેસ્ટ કરતા નથી અને આપણે આપણું જે યુનિટ છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની તેની હવે સમજવાની શરૂઆત કરીએ. તો બરાબર ધ્યાન રાખજો મિત્રો. છેલ્લે આપણે એવું શીખ્યા હતા અહીંયા કે વોલ્ટ છે એના જે કામ કરતા લોકો છે એને પોતાના ઓપિનિયન્સ આપવા માટે બોલાવે છે, અને પછી બધા એક પછી એક બધા વોલ્ટની ટીકા ટિપ્પણી કરે છે અને વોલ્ટ બધાને કહી દે છે કે તમે બધા ખોટા છો અને તમે તમારું જે કરતા હોય કરો, મારે શું કરવું છે એની મને ખબર છે. એવી એક સ્પષ્ટ વાત વોલ્ટે બધાને કહી દે છે. ત્યાર પછી હવે આપણે શરૂઆત કરીએ. જો વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ટુ ઇન્વોલ્વ. ઇન્વોલ્વનો મિનિંગ શું થાય મિત્રો? ઇન્વોલ્વ એટલે સામેલ કરવું, સમાવિષ્ટ કરવું. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ. વોલ્ટ પોતાને સામેલ કરતો ઇન એવરીથિંગ, બધી જ બાબતમાં. કોઈ પણ વાત હોય, વાત નાની હોય કે મોટી હોય, એ બધી જ વાતમાં વોલ્ટ પોતાને સામેલ કરતો. પછી શું છે? ડ્યુરિંગ. હવે એક પ્રસંગ અહીંયા આપેલો છે. ડ્યુરિંગ એટલે દરમિયાન. વન સ્ટોરી કોન્ફરન્સ. ના, કોન્ફરન્સ એટલે મિટિંગ, સભા, એ એનો અર્થ છે. તો કે એક સ્ટોરી એટલે વાર્તા સભા દરમિયાન, એક વાર્તા સભા દરમિયાન. ક્યાં હતી આ વાર્તા સભા? તો કે ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. આ જે મિકી માઉસ ક્લબ ટીવી શો છે એની એક વાર્તા સભા દરમિયાન ધ સ્ટોરીમેન. ના, સ્ટોરીમેન એટલે જે સ્ટોરી કહેતો હોય એ વ્યક્તિ. પોઇન્ટર. ના, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ પોઇન્ટર? તો પોઇન્ટર તમે બધાએ જોયું હશે મિત્રો. જુઓ, તમે કદાચ ફિલ્મોમાં જોયું હોય, આવા સીન આવતા હોય છે કે ભાઈ કોઈ એક મેપ છે, એ મેપને ડિસ્ક્રાઇબ કરવા માટે, બધું બતાવવા માટે જે વ્યક્તિ બતાવતો હોય એના હાથમાં એક નાની એવી સ્ટીક હોય છે, લાકડી હોય છે. એ લાકડીથી આમ બધું બતાવતો હોય છે. તો એ લાકડીને કહેવાય પોઇન્ટર. શું કહેવાય એને? પોઇન્ટર. તો આવી જ એક વાર્તા સભા હતી મિકી માઉસ ક્લબ ટીવી શોને. એક વાર્તા સભા હતી. એ વાર્તા સભામાં આ જે સ્ટોરીમેન છે તેના હાથમાં પોઇન્ટર સાથે વોઝ આઉટલાઇનિંગ. ના, આઉટલાઇન એટલે શું? તો કે વર્ણન કરવું. આઉટલાઇન એટલે વર્ણન કરવું. શું વર્ણન કરતો હતો? અ સિક્વન્સ. સિક્વન્સ એટલે આમ તો ક્રમ થાય ને, સિક્વન્સ એટલે ક્રમ થાય, પણ અહીંયા ક્રમનો અર્થ તો બરાબર
બંધ બેસશે નહીં. જુઓ હવે ક્રમ અહીંયા અર્થ કરીએ તો વાક્ય કેવું થાય. કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. હાઉ ટુ રાઇડ કેવી રીતે ચલાવવી, આ બાઇસિકલ એટલે સાયકલ. સાયકલ કેવી રીતે ચલાવવો તેના ક્રમનું વર્ણન કરતો હતો. તો એવું તો ચાલે નહીં, બરાબર ને? એવું ન ચાલે. તો સિક્વન્સ એટલે અહીંયા સિરીઝ, આપણે એવો અર્થ કરી શકીએ. સિક્વન્સ એટલે સિરીઝ. તો હવે ફરીથી આ વાક્ય સમજો મિત્રો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરીમેન, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન આ વાર્તા કહેનાર વ્યક્તિ હાથમાં પોઈન્ટર સાથે સાયકલ કેવી રીતે ચલાવવી એવી એક શ્રેણીનું કે સિરીઝનું વર્ણન કરી રહ્યો હતો. ત્યાર પછી હવે એ સ્ટોરીમેન બોલે છે. જુઓ ઇન્વર્ટેડમાં આપેલું છે વાક્ય. શું કહે છે સ્ટોરીમેન? નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, ટુ ગેટ ઓન સમથિંગ એટલે કે ના પર સવાર થવું, ના પર ચઢવું, એ એનો અર્થ થાય. તો એ સ્ટોરીમેન શરૂઆત કરે છે આવી રીતે કે હવે જ્યારે તમે તમારી સાયકલ પર ચડો છો એટલે કે સવાર થાવ છો, બેસો છો, ત્યારે હજી તો એ આટલું જ બોલ્યો હતો તો વોલ્ટ સ્ટોપ્ડ હિમ. ત્યાં જ વોલ્ટે તેને અટકાવ્યો. વોલ્ટે એને અટકાવ્યો અને કહ્યું, શું કહે છે જુઓ, ચેન્જ, આ વર્ડ ઉપર બરાબર ધ્યાન રાખવાનું છે આપણે. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. વોલ્ટ એને એવું કહે છે સ્ટોરીમેનને કે ભાઈ તમે જે વાક્ય બોલ્યા છો એમાં તમારે આટલો ફેરફાર કરવાનો છે. ચેન્જ કરો, બદલાવ કરો. તમે બોલ્યા છો યોર બાઇસિકલ, તમારી સાયકલ, એના બદલે તમે માત્ર આટલું બોલો સાયકલ. હવે શા માટે એવું કહે છે? ચેન્જ યોર બાઇસિકલ ટુ એ સાયકલ. તમારી સાયકલને બદલે તમે માત્ર સાયકલ બોલો એવું એણે કહ્યું. વોલ્ટે એ સ્ટોરીમેનને કહ્યું. શા માટે એવું કહ્યું? તો એનું રીઝન અહીંયા આપ્યું છે. વોલ્ટ શું આગળ વાત કરે છે? રિમેમ્બર, યાદ રાખો ભાઈ, એવરી કિડ ઇઝ નોટ ફોર્ચ્યુનેટ ઇનફ. એવરી કિડ, પ્રત્યેક બાળક, ઇઝ નોટ એ નથી હોતું, ફોર્ચ્યુનેટ ઇનફ એટલું નસીબદાર નથી હોતું, ટુ હેવ એ બાઇસિકલ ઓફ હિઝ ઓન કે જેને પોતાની સાયકલ હોય. વાત એ સાચી છે ને મિત્રો? આપણને એવું લાગે તો કે ભાઈ સાયકલ ના હોય. ના હોય મિત્રો. અત્યારે તમે આજની જે સુખ સગવડભરી જીવન છે એમાં જીવો છો. જિંદગી છે, સમાજ છે, જ્યાં આસપાસ બહુ ભૌતિક સગવડો વધી ગઈ છે. એવી એક દુનિયામાં તમે જીવો છો અને આ તો બહુ વર્ષો જૂની વાત છે. ત્યારે એક સાયકલ હોવી ને એ પણ એક મોટી વાત હતી. અને વોલ્ટે તો ભાઈ ગરીબીને જોઈ છે ને. વોલ્ટ પોતે પણ ગરીબ હતો. એ તો મિકી માઉસની સક્સેસ પછી એ એટલો પૈસાવાળો થયો, ધનવાન થયો, પણ ગરીબીને તો નજીકથી વોલ્ટે પણ જોઈ છે. અને એટલા માટે જુઓ, આ સાવ નાની વાત છે, છતાં આ નાની વાતમાં પણ વોલ્ટ પોતાને સામેલ કરે છે અને સ્ટોરીમેનને એવું કહે છે કે ભાઈ તમે જે બોલ્યા તમારી સાયકલ, એને બદલે માત્ર સાયકલ બોલો. અને એનું કારણ એ છે કે યાદ રાખો કે પ્રત્યેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે જેને પોતાની સાયકલ હોય. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ પેરેગ્રાફ સમજાયો હશે. આપણે હવે નેક્સ્ટ પેરેગ્રાફ કરીએ. બરાબર ધ્યાન રાખજો મિત્રો. આમાં જે કંઈ ડિફિકલ્ટ વર્ડ્સ આવે છે એના મિનિંગ્સ હું તમને કહેતો જાઉં છું. અને તમારે રિવિઝન કરવું હોય, તમારી વોકેબ્યુલરીને એનરિચ કરવી હોય, તો આ જે કાંઈ ડિફિકલ્ટ વર્ડ્સ તમારા માટે હોય છે એને તમે નોટબુકમાં નોટ કરતા જઈજો, જેથી કરી તમે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ પાકા કરી શકો. અને જો તમારું શબ્દભંડોળ, તમારી વોકેબ્યુલરી સમૃદ્ધ હશે તો આ ઇંગ્લિશ લેંગ્વેજ જે તમને અત્યારે ટફ લાગે છે, ડિફિકલ્ટ લાગે છે, એ એકદમ તમારા માટે ઇઝી થઈ જશે. ચાલો હવે આપણે આગળ વધીએ. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ. હવે સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ એટલે આ ડિઝનીલેન્ડની કહાની.
કે ભાઈ કેવી રીતે ડિઝનીલેન્ડની શરૂઆત થઈ, એનો પાયો કેવી રીતે નખાણો, એણે કેવી રીતે આગળ પ્રગતિ કરી, એ કેવી રીતે સફળ થયું, એ બધી વાત. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ. પરહેપ્સ નાઉ પરહેપ્સ એટલે જો કે બધાને ખબર છે, પરહેપ્સ એટલે કદાચ. પરહેપ્સ એટલે કદાચ. કદાચ બેટર ધેન એનીથિંગ એલ્સ, બીજી કોઈ પણ વાત કરતાં વધારે સારી રીતે. આ જે ડિઝનીલેન્ડની સ્ટોરી છે એ બીજા કોઈ પણ વાત કરતાં વધારે સારી રીતે શું કામ કરે છે? ઇલસ્ટ્રેટ. ઇલસ્ટ્રેટ એટલે વર્ણન કરવું, વર્ણવવું, દર્શાવવું, આ એનો અર્થ થાય. ઇલસ્ટ્રેટ એટલે વર્ણવવું, દર્શાવવું. શું દર્શાવે છે આ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ? વોલ્ટ્સ વિઝન. વોલ્ટની દીર્ઘદ્રષ્ટિ, એના ભવિષ્યનો જે વિચાર હોય, ભવિષ્યનું આપણે કંઈ પણ આયોજન કરતા હોય એને શું કહેવાય? વિઝન કહેવાય છે. તો વોલ્ટની દીર્ઘદ્રષ્ટિ એન્ડ હીઝ સ્ટબર્ન ડિટર્મિનેશન. હવે આ વર્ડ બરાબર સમજજો મિત્રો. નાવ સ્ટબર્નનો ડિક્શનરી મિનિંગ થાય જિદ્દી, હઠીલું. જિદ્દી અથવા હઠીલું. અને ડિટર્મિનેશન એટલે નિશ્ચય, દ્રઢ નિશ્ચય, એવું થાય. તો હવે અહીંયા સ્ટબર્ન ડિટર્મિનેશન એટલે શું સમજવું? જિદ્દી નિશ્ચય, એવો તો આપણે ક્યારેય વર્ડ બોલતા નથી. જિદ્દી નિશ્ચય તો બોલતા નથી ને, આપણે હંમેશા દ્રઢ નિશ્ચય બોલીએ છીએ. તો અહીંયા સ્ટબર્નનો અર્થ કરવાનો છે દ્રઢ, અને ડિટર્મિનેશન એટલે નિશ્ચય. તો જુઓ, આ જે ડિઝનીલેન્ડની સ્ટોરી છે તે બીજી કોઈ પણ વાત કરતાં વધારે સારી રીતે વર્ણવે છે વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન, અને તેના દ્રઢ નિશ્ચયને વર્ણવે છે. કેના માટેનો એનો દ્રઢ નિશ્ચય? ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. તે જે કાંઈ વિચાર, આઈડિયા એટલે વિચાર અને બિલીવ એટલે માનવું, એ જે કાંઈ વિચારમાં માનતો એ વિચારને રિયલાઇઝ કરવું, એટલે કે એનું સ્વપ્ન હોય, વિચાર હોય, એને સાકાર કરવાની તેની દીર્ઘ દ્રષ્ટિ અને તેના દ્રઢ જે નિશ્ચય છે કે દ્રઢ નિર્ણય છે તેને વર્ણવે છે. હવે ફરીથી આ વાક્ય સમજી લો. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. કદાચ બીજી કોઈ પણ વાત કરતાં વધારે સારી રીતે આ ડિઝનીલેન્ડની સ્ટોરી વોલ્ટની દીર્ઘદ્રષ્ટિ નહીં, કદાચ બીજી કોઈ પણ વાત કરતાં વધારે સારી રીતે આ ડિઝનીલેન્ડની સ્ટોરી વોલ્ટ જે વિચારમાં માનતો તેને સાકાર કરવાની તેની દીર્ઘદ્રષ્ટિ અને તેના દ્રઢ નિશ્ચયને વર્ણવે છે. 4 years, 4 years એટલે 4 વર્ષ એવું નથી લખેલું અહીંયા. 4 years એટલે કે વર્ષો સુધી, ઘણા વર્ષોથી. વોલ્ટ હેડ ક્વાયટલી નર્સ. ક્વાયટલી એટલે શાંતિથી, શાંતિથી એટલે મનોમન. ટુ નર્સ, નર્સ એટલે પોષવું, પાળવું. હવે પોષવું કે પાળવું એનો અર્થ મીન થાય, પણ અહીંયા સાથે વર્ડ લખેલો છે ડ્રીમ. ડ્રીમ એટલે સ્વપ્ન, તો સ્વપ્નને પોષ્યું હતું. આપણે એવું નથી બોલતા, સ્વપ્નને સેવ્યું હતું, આપણે હંમેશા એવું બોલીએ છીએ. તો અહીંયા નર્સનો અર્થ કરવાનો છે સેવવું. 4 years Walt had quietly nursed the dream of a new kind of amusement park. વર્ષો સુધી વોલ્ટે એક નવા પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે મનોરંજન પાર્કનું સ્વપ્ન સેવ્યું હતું. વર્ષો સુધી વોલ્ટે એક નવા પ્રકારના જ એમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે મનોરંજન પાર્કનું સ્વપ્ન સેવ્યું હતું. એણે એ વાત કોઈને કરી નથી, મનોમન એ બધું નક્કી કરે છે કે
ભાઈ મારે આ એક નવા જ પ્રકારનો અત્યાર સુધીમાં દુનિયાએ કોઈએ ના બનાવ્યો હોય એવો એક મનોરંજન પાર્ક બનાવવો છે, એવું મારું સ્વપ્ન છે. તો વર્ષો સુધી વોલ્ટે આવું એક સ્વપ્ન સેવ્યું હતું. અને એ શું બનશે મનોરંજન પાર્ક? ઇટ વુડ બી અ પોટપોરી. ના, પોટપોરી એટલે શું? પોટપોરી એટલે સંગ્રહ. શું અર્થ કરવાનો છે? પોટપોરી એટલે સંગ્રહ. ઇટ વુડ બી એ પોટપોરી. તે એક સંગ્રહ બની રહેશે. કેનો સંગ્રહ? ઓફ ઓલ ધ આઈડિયાઝ. બધા જ વિચારો. કન્જર્ડ અપ. નાવ ટુ કન્જર અપ એટલે કન્જર અપ. કન્જર અપ એટલે સર્જન કરવું, બનાવવું, ઉપજાવી કાઢવું. તો ઇટ વુડ બી અ પોટપોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ. એ બધા જ વિચારોનું એક સંગ્રહ સ્થાન બની રહેશે કે જે કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. ફર્ટાઇલ ઇમેજિનેશન, ફર્ટાઇલ એટલે ફળદ્રુપ અને ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ. પોતાની કલ્પના શક્તિ દ્વારા સર્જાયેલા બધા જ વિચારોનું એ સંગ્રહ સ્થાન બની રહેશે. આ વાક્યનો અર્થ એવો થશે કે વોલ્ટ છે એ કલ્પનાશીલ વ્યક્તિ તો હતો જ, જીનિયસ હતો. એ જે કાંઈ વિચારતો યોગ્ય રીતે વિચારતો અને યોગ્ય દિશામાં વિચારતો. તો વોલ્ટે આ એક નવા પ્રકારનું મનોરંજન પાર્ક બનાવવાનું આમ મનોમન નક્કી કરે છે. અને એમાં કે ભાઈ હું આ રીતનું બધું રાખીશ, આ રીતનું રાખીશ, આવી રાઇડ્સ રાખીશ, ઓલું રાખીશ, પેલું રાખીશ. તો એ જે કંઈ વિચારો એની કલ્પના શક્તિ દ્વારા સર્જાયા છે એ બધા જ વિચારોનું એ સંગ્રહ સ્થાન બની રહેશે. પરંતુ the idea of sinking millions of dollars. Now to સિંકનો ડિક્શનરી મિનિંગ થાય ડૂબવું અથવા ડૂબાડવું. મિલિયન્સ ઓફ ડોલર્સ, લાખો ડોલર ડૂબાડી દેવા. હવે લાખો ડોલર ડૂબાડી દેવા એટલે આપણે શું કહીએ છીએ? આપણે ગુજરાતીમાં જો આવું વાક્ય બોલીએ છીએ, ભાઈ અમારા પૈસા તો પાણીમાં ગયા, અમારા પૈસા તો પાણીમાં ગયા. ના, પાણીમાં ગયા મતલબ કે આપણે ઇન્વેસ્ટમેન્ટ એવી જગ્યાએ કર્યું કે જેનાથી આપણને કોઈ રિટર્ન મળ્યું નહીં, ઉલટાનો લોસ ગયો. તો સિંક એટલે ડૂબવું અથવા ડૂબાડવું. હવે અહીંયા પૈસા ડૂબાડવાની વાત છે તો પૈસા હોમી દેવા ખોટી રીતે, આ એનો અર્થ થશે ને. તો અહીંયા વોલ્ટને પણ આવો જ વિચાર આવે છે. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક. એક મનોરંજન પાર્કમાં લાખો ડોલર હોમી દેવા. ઇવન વોલ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, પછી ભલે વોલ્ટે વિચારેલો હોય એ પ્રકારનો એમ્યુઝમેન્ટ પાર્ક હોય, એ વાત સીમ્ડ સો પ્રીપોસ્ચરસ. એ વાત સીમ એટલે લાગવું કે દેખાવું, પ્રીપોસ્ચરસ મૂર્ખાઈ ભર્યું. એ વાત એટલી મૂર્ખાઈ ભરી લાગતી હતી કે હી વુડન્ટ મેન્શન ઇટ. ટુ મેન્શન એટલે ઉલ્લેખ કરવો. એ વાત એટલી બધી મૂર્ખાઈ ભરી લાગતી હતી કે હી વુડન્ટ મેન્શન ઇટ. તે આ વાતનો ઉલ્લેખ કોઈને કરતો નહીં. હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન, એટલે કે આ વાતનો ઉલ્લેખ તે કોઈને કરતો નહીં. હી જસ્ટ ક્વાયટલી બિગેન પ્લાનિંગ. ક્વાયટલી એટલે મનોમન, શાંતિથી. તેણે શાંતિથી અથવા તો મનોમન બિગેન પ્લાનિંગ, આયોજન કરવા લાગ્યો. એ મનોમન આ પ્રકારના મનોરંજન પાર્કનું આયોજન કરવા લાગ્યો. આઈ હોપ કે તમને સમજાતું હશે. આજે લાસ્ટ સેન્ટેન્સ છે એને એકવાર રિપીટ કરી દો મિત્રો. બટ ધ આઈડિયા ઓફ sinking millions of dollars into an amusement park, even Wall's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. પરંતુ પછી ભલે તે વોલ્ટે વિચારેલો હોય એ પ્રકારનો અમ્યુઝમેન્ટ પાર્ક હોય, તેવા એક એમ્યુઝમેન્ટ પાર્કમાં કે મનોરંજન પાર્કમાં લાખો ડોલર હોમી દેવા, એ વાત એટલી બધી
મૂર્ખાઈ ભરી લાગતી હતી કે તે આ વાતનો ઉલ્લેખ કોઈને કરતો નહીં. he just quietly began planning. તેણે મનોમન તેનું આયોજન કરવા માંડ્યું. આશા રાખું છું કે તમને મજા આવતી હશે મિત્રો. જો તમને મજા આવતી હોય, આમાંથી કંઈ પણ શીખવાનું મળતું હોય તો વિડીયોને લાઇક એન્ડ શેર જરૂર કરજો મિત્રો. અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે જે બેલ આઇકોન છે એને પણ પ્રેસ કરજો મિત્રો. મિત્રો, તમે મારા વિડીયોઝ જોઈશો તો એમાં કોઈ કોમ્પ્યુટર ઇફેક્ટ્સ નહીં હોય, કોઈ ગ્રાફિકલ ઇફેક્ટ્સ નહીં હોય, કોઈ મ્યુઝિકલ ઇફેક્ટ નહીં હોય. એકદમ સિમ્પલ, સીધો સાદો સરળ વિડીયો છે જે માત્ર અભ્યાસના હેતુ માટે બનાવેલો હોય છે. તો કમ્પેરિઝન કરશો તો એમાં મારા વિડીયો છે એ કમ્પેરેટિવલી છેલ્લે આવી શકે કમ્પેરિઝન કરો તો. પણ મિત્રો, આપણે ગ્રાફિકલ ઇફેક્ટ્સ ઉપર નથી જવાનું, આપણે માત્ર અભ્યાસને ધ્યાનમાં રાખવાનો છે. અને જો તમે આ વિડીયોઝને બરાબર શાંતિથી જોઈશો તો આઈ એમ શ્યોર કે તમારી જે ઇંગ્લિશ લેંગ્વેજ છે એમાં ચોક્કસપણે તમે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકશો. યસ ફ્રેન્ડ્સ, તો ચાલો હવે આપણે આગળ વધીએ. એઝ યુઝ્યુઅલ, હંમેશની મુજબ. એઝ યુઝ્યુઅલ એટલે હંમેશની મુજબ. ધો એટલે જોકે, અથવા તો છતાં પણ, અથવા તો તેમ છતાં, આવા બધા એના મિનિંગ થાય. કોન્ટ્રાસ્ટ માટે વપરાય છે. હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ. ટુ ઇન્ફ્યુઝ એટલે શું? ઇન્ફ્યુઝ એટલે પ્રેરિત કરવા. ઇન્ફ્યુઝ એટલે પ્રેરિત કરવા. ઓલ ઓફ અસ, અમને બધાને પ્રેરિત કર્યા, ઉત્સાહિત કર્યા. વિથ હિઝ ઓન એન્થ્યુઝિયાઝમ. એન્થ્યુઝિયાઝમ એટલે કે ઉત્સાહ. એન્થ્યુઝિયાઝમ એટલે ઉત્સાહ. જો કે હંમેશની મુજબ વોલ્ટે અમને બધાને પોતાના ઉત્સાહથી પ્રેરિત કર્યા અથવા તો ઉત્સાહિત કર્યા. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ, જ્યારે તેણે છેવટે અમને કહ્યું. શું કહ્યું? અબાઉટ ધ પ્રોજેક્ટ. આ જે એમ્યુઝમેન્ટ પાર્કનો જે પ્રોજેક્ટ એ મનોમન વિચારતો હતો એ વાત જ્યારે છેવટે તેણે અમને કરી ત્યારે પોતાના ઉત્સાહથી અમને બધાને ઉત્સાહિત કર્યા કે ભાઈ તમે કોઈ ખોટું ન વિચારતા કે આપણા લાખો કરોડો ડોલર આમાં હોમાઈ જશે અને આપણને લોસ જશે ને બધું સારું જ થશે, આપણે એમાંથી ને પ્રોફિટ એ કરશું ને આપણો જે આ વિચાર છે એ એકદમ સક્સેસફુલ બનશે. અને એવો જે પોતાનો ઉત્સાહ હતો એ પોતાના ઉત્સાહથી અમને બધાને પણ ઉત્સાહિત કર્યા. અને જ્યારે આવી વાત કરે છે ત્યારે સમન આસ્ક્ડ, તો કોઈકે પૂછ્યું, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? આ તમે જે ડિઝનીલેન્ડની વાત કરો છો, એક એમ્યુઝમેન્ટ પાર્કની વાત કરો છો, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? એ ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ, કેવું દેખાવું જોઈએ? ક્વિક કેમ ધ રિપ્લાય. અને વોલ્ટે તરત જ એનો જવાબ આપ્યો. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. એ ડિઝનીલેન્ડ એવું હોવું જોઈએ, એવું દેખાવું જોઈએ કે એના જેવું આ પૃથ્વી પર બીજું કંઈ જ હોય નહીં. એટલે કે એ અજોડ હોય, બે જોડ હોય, બે મિસાલ હોય, એના જેવું બીજું કંઈ જ ન હોય એમ. પ્રિડિક્ટેબલી. પ્રિડિક્ટ કરવું એટલે શું? અનુમાન કરવું, ધારણા કરવી, ભવિષ્ય ભાંકવું. તો પ્રિડિક્ટેબલી એટલે ધારણા મુજબ. વી હેડ ટ્રબલ, અમને ટ્રબલ પડી એટલે કે અમને મુશ્કેલી પડી. કેમાં મુશ્કેલી પડી? રેઇઝિંગ મની. રેઇઝ એટલે ઊભું કરવું, ઊંચું કરવું. પૈસા ઊભા કરવામાં એટલે કે પૈસા ભેગા કરવામાં. હવે આવડો મોટો પ્રોજેક્ટ હતો તો એના માટે પૈસા તો જોઈએ ને. તો ધારણા મુજબ જ આ પૈસા ભેગા કરવામાં, પૈસા ઊભા કરવામાં અમને ખૂબ જ મુશ્કેલી પડી. પરંતુ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પરંતુ આખરે ભલે ગમે એટલી મુશ્કેલી પડી, એ મુશ્કેલીનો અમે સામનો કર્યો અને આખરે છેવટે જુલાઈ 1955માં ડિઝનીલેન્ડની શરૂઆત થઈ. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, અને પહેલા દિવસથી જ અહીંયા સિન્સનો ઉપયોગ સમય બતાવવા માટે કરવામાં આવ્યો છે. સિન્સનો બીજો એક યુઝ છે જે રીઝન બતાવવા માટે થાય છે,
પણ અહીંયા સમય માટે એનો ઉપયોગ કરાયેલો છે. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, અને પહેલા દિવસથી જ મિલિયન્સ ઓફ પીપલ એટલે લાખો લોકો, હેવ ફ્લોક એટલે ટોળે વળવું, લાખો લોકો ટોળે વળ્યા છે. ક્યાં? ડિઝનીલેન્ડમાં, એ એમ્યુઝમેન્ટ પાર્કમાં. એમ તો ન કહેવાય ને. એનો અર્થ અહીંયા સિમ્પલી શું થશે કે લાખો લોકો ત્યાં આવ્યા છે. શા માટે આવ્યા છે? ટુ સી એટલે જોવું, ધ યુનિક ક્રિએશન, આ અજોડ સર્જન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. વોલ્ટની જે કલ્પના શક્તિ છે, એ કલ્પના શક્તિના બેજોડ સર્જનને જોવા માટે લાખો લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી છે અથવા તો તેને જોવા માટે આવ્યા છે. એન્ડ લાઇક એ કિડ, અને એક બાળકની જેમ, વિથ એ ન્યૂ ટોય, નાનું બાળક હોય એને હાથમાં એક નવું રમકડું આપી દીધું હોય તો એ બાળક કેટલું ખુશખુશાલ દેખાય ને. એ એના રમકડાને જુઓ, થોડા દિવસો માટે તો રમકડાને રેઢું નહીં મૂકે, ક્યાંય મૂકશે નહીં, હંમેશા પોતાની સાથે ને સાથે રાખશે. એ કદાચ પથારીમાં સૂતું હોય ને તો એનું રમકડું એની સાથે હશે. તો જેવી રીતે એક નાનું બાળક નવું રમકડું મળવાથી ખુશ થઈ જાય, એવી જ રીતે જો અહીંયા કમ્પેરિઝન કર્યું છે. તો વોલ્ટને પણ અહીંયા એક બાળક ગણવામાં આવ્યો છે અને એનું નવું રમકડું શું હતું? ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, દુનિયાનું સૌથી મોટું અને સૌથી શાનદાર રમકડું. વોલ્ટ યુઝ ટુ વોન્ડર થ્રુ ધ પાર્ક. જુઓ, એક નાના બાળકની જેમ, નાના બાળકને એક રમકડું આપી દીધું હોય અને એ જેટલો ખુશખુશાલ દેખાય, એવી રીતે એક નાના બાળકની જેમ દુનિયાના સૌથી મોટા અને સૌથી શાનદાર રમકડું, એટલે શું? તો કે આ ડિઝનીલેન્ડ, એનો એમ્યુઝમેન્ટ પાર્ક, દુનિયાના સૌથી મોટા અને શાનદાર રમકડાને લઈને વોલ્ટ યુઝ ટુ વોન્ડર એટલે આમ તેમ ફરવું, વોન્ડર એટલે આમ તેમ ફરવું, ભટકવું અથવા રખડવું. થ્રુ ધ પાર્ક, એ આ એમ્યુઝમેન્ટ પાર્કની અંદર ફર્યા કરતો. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ એટલે પ્રવાસી, મુલાકાત લેનાર વ્યક્તિ. કોઈ પ્રવાસી, કોઈ મુલાકાતી આ ડિઝનીલેન્ડની મુલાકાત લઈ અને જેટલો ખુશ દેખાતો હોય એટલો જ ખુશ દેખાતો આ વોલ્ટ દુનિયાના સૌથી મોટા અને શાનદાર રમકડાને લઈ અને પાર્કની અંદર આમ તેમ ફર્યા કરતો. સમજાયું મિત્રો? જુઓ, સાવ ઇઝી છે, ડિફિકલ્ટ કંઈ નથી. સરસ મજાની વાત અહીંયા આવે છે. આશા રાખું કે તમને સમજાઈ ગયું હશે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેશનમાં મળીશું. ત્યારે આના પછીનું જે આપણું થોડું કામ અહીંયા બાકી રહે છે, જુઓ હજી રાઈટ સાઈડ આપણે બાકી છે, લેફ્ટ સાઈડ અહીંયા પૂરી થાય છે, આપણે રાઈટ સાઈડ કરવાની છે. તો નેક્સ્ટ વિડીયો લેશનમાં આપણે મળીશું ત્યારે આ જે રાઈટ સાઈડનો પોર્શન છે તેના વિશેનો અભ્યાસ કરીશું. અત્યારે અહીંયા સ્ટોપ કરીએ છીએ. તો મિત્રો, જતાં પહેલાં ફરી એકવાર કહી દઉં છું કે આ વિડીયોઝ જે ખૂબ જ સિમ્પલ બનાવું છું, માત્ર અભ્યાસ માટે જ બનાવું છું. તો આ વિડીયોઝને તમે એકવાર જુઓ છો, સાંભળો છો, તમને નથી સમજાતું તો ફરીવાર એને રિપીટ કરજો, જોઈજો, સમજજો અને શીખવાનો પ્રયત્ન કરજો. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયો લેશનમાં. ટિલ ધેન, ટેક કેર, સ્ટડી વેલ, થેન્ક યુ એન્ડ બાય.